ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર સાહેબ મોદીના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આખા પખવાડિયા દરમિયાન જુદા જુદા વિસ્તારો, સરકારી કચેરીઓ, એસટી ડેપો તેમજ જાહેર સરકારી સ્થળો પર સ્વચ્છતાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। કેશોદના એસટી ડેપો તેમજ ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા પ્રધાનમંત્રીની ઝુંબેશ સ્વચ્છતા હી સેવાનો સુંદર પ્રોજેક્ટ એસટી ડેપોમાં પખવાડિયા સુધી ચાલનાર છે। ત્યારે આજ રોજ બંનેના સંયુક્ત ઉપક્રમે એસટી ડેપો મેનેજર બીજી ભીલ સાહેબ તથા સિદ્ધરાજસિંહ રાયજાદાના માર્ગદર્શન હેઠળ અને ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીર અને ટીમ દ્વારા આજ રોજ સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો। કાર્યક્રમની શરૂઆત ડોક્ટર સ્નેહલતરના મહાવીરસિંહ જાડેજા, ભીલ સાહેબ, સિદ્ધરાજસિંહ રાયજાદા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો। મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું। 300 જેટલા દર્દીઓને આવકાર હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા હાડકા, ચામડી, ગાયનેક, દાંતના નિષ્ણાંતો ડોક્ટરો દ્વારા તપાસી નિઃશુલ્ક દવા આપવામાં આવી। ઉપરાંત સરદાર પટેલ વોલેન્ટરી બ્લડ બેંકમાં જય કારિયા તથા ગોસ્વામી દ્વારા 25 બોટલ એકઠી કરવામાં આવી હતી। કાર્યક્રમનું સંચાલન ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું। વંદે માતરમ। આજના કાર્યક્રમ એસટી ડેપો કેશોદ દ્વારા આયોજિત તથા ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત અમને એક સહાય કરવાનો એક લાભ મળ્યો છે। આવકાર હોસ્પિટલ દ્વારા તથા એમના ડોક્ટરની બધી ટીમ દ્વારા અને દવા ફ્રી આપવાનો અમે કેમ્પ આયોજિત કરેલું છે કેશોદ બસ સ્ટેન્ડમાં। ભારત વિકાસ પરિષદ, એસટી ડેપો અને આવકાર હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ કેમ્પ એ એસટીના હોલની અંદર રાખેલો છે। આ એસટીના કર્મચારીઓએ તથા તમામે બ્લડ ડોનેશન કર્યું છે અને એમના પરિવાર સાથે સર્વરોગ નિદાન કેમ્પનો એમણે લાભ લીધો છે। આ તકે ગામના પણ ઘણા વરિષ્ઠ નાગરિકો આવ્યા છે, એમનું સન્માન કરવામાં આવ્યું છે અને એ બધાએ પણ બ્લડ ડોનેશન અને સર્વ નિદાન કેમ્પનો લાભ લીધો છે। આ એસટી ડેપોના તમામ કર્મચારીઓએ ડેપો મેનેજર ભીલ સાહેબના માર્ગદર્શન નીચે અને સિદ્ધરાજસિંહના કહેવાથી તમામે સખત મહેનત ઉઠાવી છે અને ભારત વિકાસ પરિષદની ટીમે પણ જહેમત ઉઠાવી છે। સાથે આવકાર હોસ્પિટલના તમામ ડોક્ટરોએ ફ્રી સેવા સાથે ફ્રી દવા પણ આપી છે, એટલે એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર। અનિરુદ્ધસિંહ બાબરિયા, આરએન ન્યૂઝ, કેશોદ।